જૂનાગઢ જિલ્લાના વિસાવદર, ભેસાણ અને મેંદરડા તાલુકામાં બોર્ડની પરીક્ષાનો ધમધમાટ શરૂ થયો છે। તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ આપીને આવકારવામાં આવ્યા હતા, તેમજ કંકુ ચોખાથી તિલક કરી પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। વિસાવદરના માંડાવડ ગામે પણ વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવે નહીં તે માટે સતત વોચ રાખવામાં આવી રહી છે। ઠુમર પ્રીતિ રાજેશભાઈ છે। હું આ સંસ્થામાં જ અભ્યાસ કરું છું। આજ રોજ એટલે કે 15 માર્ચના રોજ ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની આજરોજથી શુભારંભ થઈ રહ્યો છે। અને જ્યારે અમે આ સંસ્થામાં પરીક્ષા દેવા આવ્યા ત્યારે અમારા સંસ્થાના નિયામકશ્રી તેમજ પ્રિન્સિપલશ્રીએ અમારા ભવ્ય સ્વાગત કર્યું અને અમને મોં મીઠું કરાવી અને અમારું ભાવભર્યું સ્વાગત કર્યું। અને કુદરતી વાતાવરણમાં અમને આજે આ સંકુલની અંદર જે કેન્દ્ર મળ્યું છે તે અમને જે અહીં પરીક્ષામાં બેસવાનો જે મોકો મળ્યો છે તે એ ગૌરવની વાત છે। મારું નામ મુકેશ ઠાકરદાસ છતાણી છે। હું અહીંયા સંસ્થામાં એઝ એ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરું છું। આજે ધોરણ 12ની સાયન્સ પ્રવાહની પરીક્ષાના શુભારંભ અમે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે વિદ્યાર્થીઓને નિર્ભયપણે અહીંયા પરીક્ષા આપવામાં કોઈ તકલીફ ન પડે એવી અમે વ્યવસ્થા કરી છે। અને સાથે સાથે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરી અને બાળકોને શાંતિપૂર્વક પરીક્ષાનો માહોલ કંઈ મળે એની સતત અમે પ્રયાસો કરી રહ્યા છીએ। તેમજ ઢોલ નગારા અને ફૂલોથી અમે એવાનું સ્વાગત કર્યું છે। તારીખ 15/3/2017ના રોજ શરૂ થનાર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ હાયર સેકન્ડરી સાયન્સ વિભાગની પરીક્ષાઓ જ્યારે આજે શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે એવું આ સંસ્થાના કેન્દ્રમાં વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। બાળકોને કોઈ પણ પ્રકારનો ભય ન લાગે કે શાંતિપૂર્વક એ પરીક્ષા આપે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી આજના દિવસે અમે શુભ